टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. દુનિયાના કોઈ પણ ખૂણે જ્યારે યુદ્ધ ફાટી નીકળે છે ત્યારે નવાઈની વાત એ છે કે છેવટે તો ભારત તેલ જુઓ અને તેલની ધાર જુઓની નીતિ અપનાવે છે. આખરે સંકટમાંથી ઉપાય શોધી જ લે છે. તમે જુઓ કે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ અને રશિયા પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારે ભારતને ત્યાંથી ખૂબ જ સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ મળવા લાગ્યું હતું. હવે ઈરાન યુદ્ધના લીધે મધ્ય પૂર્વમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ મેળવવાનો રૂટ જ બંધ થઈ ગયો. ખરેખર ભારત માટે ચિંતાની સ્થિતિ સર્જાઈ. એવા સમયે અમેરિકાએ દરિયામાં ટેન્કરોમાં રહેલા ઈરાનના ક્રૂડ ઓઇલ પરથી 30 દિવસ માટે પ્રતિબંધો હટાવી લીધા. અમેરિકાએ જેવી આ છૂટ આપી કે તરત જ ભારતે સમયસૂચકતા વાપરીને આ તક ઝડપી પાડી. હવે ઈરાનથી ક્રૂડ ઓઇલ ભારતમાં આવવા લાગ્યું છે. એશિયાના બીજા દેશોની સરખામણીમાં ભારત પાસે કાચા તેલ કે ક્રૂડ ઓઇલનો સ્ટોક ઓછો હતો. એટલે જેવી અમેરિકાએ છૂટ આપી કે ભારતે તરત જ ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી કરવાની તૈયારીઓ શરૂ કરી લીધી. રિલાયન્સે તો ઈરાન પાસેથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી પણ લીધું છે. જોકે ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ આ સોદો બ્રેન્ટના ભાવ કરતાં લગભગ $7 જેટલા ઊંચા ભાવે એટલે કે પ્રીમિયમ પર થયો છે. જોકે અત્યારે તો મૂળ સમસ્યા ક્રૂડ ઓઇલ મેળવવાની જ છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઈરાનનો ક્રૂડ મુખ્યત્વે ચીનની કંપનીઓ જ ખરીદતી હતી અને ઘણીવાર તેને બીજા દેશના નામે ઓળખાવીને વેચવામાં આવતું હતું. અત્યારે ભલે ઈરાનનો ક્રૂડ ઓઇલ ભારતને થોડા ઊંચા ભાવે મળી રહ્યું હોય પણ ખરો મુદ્દો એ નથી કે ભાવ કેટલો છે. મૂળ વાત તો એ છે કે આ પેમેન્ટ કયા ચલણમાં થઈ રહ્યું છે. જો ડોલરને બદલે ભારતીય રૂપિયામાં નાણાં ચૂકવવાના હોય તો ભારતને એમાં મોંઘું ક્રૂડ ઓઇલ લેવામાં પણ વાંધો નહીં આવે. આપણી પાસે આનો જૂનો અને સફળ અનુભવ છે. જ્યારે ભૂતકાળમાં ઈરાન પર પ્રતિબંધો લાગ્યા હતા ત્યારે ભારતે રૂપિયામાં પેમેન્ટ કરવા માટે ખાસ વ્યવસ્થા તૈયાર કરી હતી. એ સમયે ઈરાનને રૂપિયામાં જ પેમેન્ટ મળતું હતું. એ રૂપિયો યુકો બેંકના એક ખાતામાં જમા થતો હતો. ઈરાન આ રૂપિયાથી ભારતમાંથી દવાઓ, કપડાં અને બીજી જરૂરી વસ્તુઓ ખરીદતું હતું. અત્યારે પણ જો આવી જ કોઈ ગોઠવણ થઈ જાય તો ભારત માટે આ સોદો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે. ભારત હવે ઈરાન સિવાય રશિયા પાસેથી પણ પહેલાંની જેમ ક્રૂડ ઓઇલ ખરીદવા લાગ્યું છે. ભારતે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પાસેથી 6 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરી લીધી છે. આ ક્રૂડ ઓઇલ આવતા મહિને બાદ પહોંચી પણ જશે. અત્યારે હોર્મુઝનો રસ્તો બંધ જેવો હોવાથી ક્રૂડ મળવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે જ ભારતે બ્રેન્ટ ક્રૂડના ભાવ કરતાં $5 થી $15 જેટલા ઊંચા ભાવે આ સોદો કર્યો છે. નવાઈની વાત તો એ છે કે ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ ભારતે અત્યારે રશિયા પાસેથી બમણાથી પણ વધુ ક્રૂડનો જથ્થો બુક કરાવ્યો છે. આ આખી ખરીદી એટલે શક્ય બની કારણ કે અમેરિકાએ રશિયન ક્રૂડના જહાજો પરના પ્રતિબંધોમાં થોડી છૂટ આપી છે. શરૂઆતમાં અમેરિકાએ માત્ર 5 માર્ચ પહેલાં લોડ થયેલા ટેન્કરોમાં રહેલું ક્રૂડ ખરીદવા માટે જ મંજૂરી આપી હતી. પરંતુ હવે આ છૂટછાટ વધારે છે. 12 માર્ચ સુધી દરિયામાં રવાના થયેલા જહાજો માટે પણ આ છૂટ લાગુ કરી દેવામાં આવી છે. ભારત અત્યારે ગમે તેટલું ઊંચું પ્રીમિયમ ચૂકવીને પણ પોતાના ક્રૂડના ભંડારો ભરી રહ્યું છે જેથી દેશની અર્થવ્યવસ્થા પર કોઈ અસર ન થાય. દરમિયાનમાં 2 બહુ મોટા સમાચાર આવ્યા છે. પહેલા સમાચાર આપણા દેશના કરોડો લોકોને સ્પર્શે એવા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ નેચરલ મંત્રાલયે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ જ્યાં પણ પાઇપલાઇનવાળો ગેસ ઉપલબ્ધ હોય ત્યાં ગ્રાહકોએ એ જ ગેસ મેળવવો પડશે. જો ગ્રાહકો પાઇપવાળા ગેસ તરફ નહીં વળે તો એલપીજી સપ્લાય કટ થઈ જશે. એટલે આવી વ્યક્તિને એલપીજી સિલિન્ડર નહીં મળે. એક વખત સરકારી નોટિફિકેશન બહાર પડશે એના પછી લોકોને એલપીજી સિલિન્ડરથી ગેસની પાઇપલાઇન તરફ વાળવા માટે 3 મહિનાનો સમય મળશે. બીજા મહત્ત્વના સમાચાર પણ નજર કરી લઈએ તો ઈરાને એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે એણે અમેરિકાના વિશાળકાય યુદ્ધ જહાજ USS અબ્રાહમ લિંકન તરફ ક્રૂઝ મિસાઇલ છોડી છે. આ કંઈ સામાન્ય યુદ્ધ જહાજ નથી બલકે એરક્રાફ્ટ કેરિયર છે. ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ તેમની સેનાએ દરિયાકાંઠેથી આ મિસાઇલ સીધી અમેરિકન એરક્રાફ્ટ કેરિયરની દિશામાં છોડી હતી. જોકે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં હજુ સુધી અમેરિકન અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રકારની વાત કહેવામાં આવી નથી. આ ઘટના બતાવે છે કે ઈરાન યુદ્ધ વિરામ કરવા માટે આતુર નથી. એક રીતે ઈરાન ટ્રમ્પના પ્રયાસો પર ઠંડુ પાણી રેડી રહ્યું છે. યુદ્ધ ભલે ચાલતું રહે પરંતુ ભારતમાં કોઈને કોઈ રીતે ક્રૂડ ઓઇલ આવતું જ રહેશે. ખેર આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.